સુરતમાં સરકારી યોજનાની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે। પાંડેસરા વિસ્તારમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ માટે મોકલાયેલા કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટ પૂરી થયેલો અને વાસી હોવાનું સામે આવ્યું છે। આંગણવાડી કાર્યકરોની તપાસમાં ગંભીર બેદરકારી બહાર આવતા વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે। સગર્ભા માતાઓ અને નવજાત બાળકોના આરોગ્ય સાથે ચેડા જેવી આ ઘટનાએ સરકારી વ્યવસ્થા સામે અનેક સવાલ ઉભા કર્યા છે। મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો માલ આવે છે, આંગણવાડી મહિલાઓને આપવાનો અને સગર્ભા મહિલાઓને લોકો આપે છે। એક બે છેલ્લા વર્ષોથી આવે છે, પરંતુ આ વર્ષે આ મહિનામાં જૂન મહિનામાં 28 તારીખે માલ આવ્યો હતો તો અમે આંગણવાડી મહિલાઓને બોલાવ્યા હતા। આંગણવાડી મહિલાઓએ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો। બીજી દુકાનોમાં અમે તપાસ કરી કે એક્સપાયર થયેલો માલ છે। બીજી આંગણવાડીવાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે। એટલે આપને અમે રજૂઆત કરી છે, ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જનરલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું। હજુ સુધી માત્ર કોઈ માલ ઉઠાવ્યો નથી અને હવે આ મહિના પાછું તેલ આવ્યું છે। હવે તેલનું વિતરણ કરશો એટલે અંગૂઠા મારશું એટલે આ દાળ ચણાના બી અંગૂઠા લાગશે। તો દાળ ચણા મારે પછી એ લોકો ના લઈ જાય તો અમારે ક્યાં સુધી રાખી મૂકવાના? એ બદલવા તૈયાર થતા અમે શું કરી શકીએ?